મીનાબેન અને આપ સૌ આ વિશ્વ સંસ્કૃતિ પર્વમાં આપ સૌનું સ્વાગત કરતા આનંદ અનુભવું છું. 2 ડિસેમ્બર 1985ના દિવસે આ સંસ્થાની સ્થાપના થઈ. આજે એ દિવસ મને બરાબર યાદ છે કે જ્યારે શ્રેણિકભાઈએ અમને HL હોસ્ટેલ કમ્પાઉન્ડમાં રસોડાનું એક મકાન આપ્યું હતું, નળિયાવાળું. બાવાઝાડા હતા અને તાળું ખોલીને ધીરુભાઈને અમે લોકોએ પ્રવેશ કર્યો ત્યારે એમ થતું હતું કે આ મકાન કેવું છે એવો વિચાર નહોતો આવ્યો, પણ વિશ્વકોશ માટે એક જગ્યા મળી ગઈ એનો બહુ આનંદ હતો. અને ત્યાં 18 વર્ષ સુધી કામ થયું અને એ પછી અમે અહીંયા 2005માં આવ્યા. આટલા વર્ષોમાં જે કાંઈ કામગીરી થઈ છે તમે અહીંયા જે વારંવાર આવો છો એમને ખ્યાલ હશે જ, પણ મારે કહેવાનું એ છે કે ગુજરાત સ્થાપના દિનની રજત જયંતિથી માંડીને સુવર્ણ જયંતિ સુધીમાં આ ગ્રંથોનું પ્રકાશન થયું. 2010ના મે મહિનામાં જ્યારે ગુજરાતના 50 વર્ષ પૂરા થવાના હતા એ પહેલાં 2009માં આ ગ્રંથ શ્રેણી ગુજરાતને ચરણે ધરી. એટલે સૌ પ્રથમ ધીરુભાઈને, સાકરચંદભાઈને, શ્રેણિકભાઈને એ બધાની ચેતનાનું વંદન કરું છું. અને આ બધાના વિરોધો વચ્ચે, વિરોધ તો નહીં પણ એક નકારાત્મક સૂર કે ગુજરાતમાં વિશ્વકોશ નહીં થઈ શકે. જેને વાત કરીએ એમાં ઓહો, વિશ્વકોશ આટલો મોટો પ્રોજેક્ટ કેવી રીતે થાય? અને 1985માં એનો એસ્ટિમેટ 75 લાખ હતો અને બેંકમાં માત્ર 13 લાખ હતા. એ પણ સાકરચંદભાઈએ ધક્કો માર્યો કે તમે કરો, હું તમારી સાથે છું. એ પછી 1 વર્ષમાં જ એમનું અવસાન થયું અને પણ આ વિશ્વકોશનું વાણ ચાલ્યું. શ્રેણિકભાઈ કે તમે રેતીમાં વાણ ચલાવવાની વાત કરો છો, પણ ધીરુભાઈના આગ્રહને વશ થઈને એમણે પ્રમુખ થવામાં સંમતિ આપી, કુમારપાળભાઈ, અને અમે બધાએ એ વિશ્વકોશ આગળ ચાલ્યો. અત્યાર સુધીમાં અનેક મહાનુભાવોનો, ઉદ્યોગપતિઓનો, સંતો, મહંતો, પ્રજાઓનો, સામાન્ય માણસનો પણ આ સંસ્થાને એટલો બધો સાથ મળ્યો છે કે આજે આપણે જોઈએ છીએ કે આ સંસ્થા એકદમ ફૂલી ફાલી એક વટવૃક્ષ થઈ ગયું છે અને એની અનેક શાખાઓ છે. અને એટલે જ વિશ્વકોશના 26 ગ્રંથો, કુમારપાળભાઈને જે ચિંતા હતી કે આ લાઇબ્રેરીમાંથી હવે કોઈ કાઢીને વાંચશે નહીં, એને અમે 7 વર્ષની મહેનતને અંતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન મૂક્યા છે. આજે તમે એ બધા જ અધિકરણો મોબાઈલમાં વાંચી શકો છો. એ પછી ચંદ્રકાંતભાઈના સંપાદન હેઠળ બાળ વિશ્વકોશ થયો. એ પછી નારીકોશનું કામ ચાલે છે, નાટ્યકોશ થયો, પરિભાષા કોશ થયા. હમણાં જ ડૉક્ટર શિલીન શુક્લએ જે તબીબી વિજ્ઞાનનો પરિભાષા કોશ આપ્યો, 800 પાનામાં 2 ભાગમાં, 400 પાનાના 2 ભાગ, એક બહુ મોટું વિશ્વકોશ જેવું કામ એમણે એમના જીવનના અંત સુધી કરીને અમને આપ્યું. તો આ બધી જ વસ્તુઓ, આ ઉપરાંત વિવિધ વ્યાખ્યાન શ્રેણીઓ ચાલે છે 8 થી 10, અને વિવિધ વિષયોના વ્યાખ્યાનો અમે યોજી શકીએ છીએ. સામાયિક પ્રકાશન 3 સામાયિકો નિયમિત થાય છે દર મહિને. વિશ્વવિહાર, ત્રૈમાસિક ગુર્જરી ડાયજેસ્ટ જે અમેરિકાથી પ્રકાશિત થતું હતું, અને ધીરુબેનની એક સ્વપ્ન હતું કે મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટેનું સામાયિક થાય, એ વિશ્વા, એ પણ ત્રૈમાસિક ચાલે છે. ગુજરાતી લેક્સિકન વિશ્વકોશના આયોજન હેઠળ ચાલે, જેમાં 45 લાખ શબ્દો છે. અને બીજી બધી ઓનલાઈન પ્રવૃત્તિઓ, કાર્યશિબિર. ખાસ તો મારે એ કહેવાનું કે આપણા ભાષાના મૂળિયાને છોડ્યા વગર અને આધુનિકતા સાથે એક તાલ મિલાવવાનો એક જે એમનો વિચાર છે, કુમારપાળભાઈને દર થોડા વખતે એક નવા વિચાર આવે, એમાં એમને બ્રાહ્મી લિપિના વર્કશોપનો વિચાર આવ્યો, જે હમણાં 27 નવેમ્બરે જ પૂરો થયો, 2 દિવસ પહેલાં જ. જ્યારે બ્રાહ્મી લિપિનો વર્કશોપ મૂક્યો, ઓનલાઈન અમે જાહેરાત કરી, ત્યારે અમને એમ હતું કેટલા જણા આવશે બ્રાહ્મી લિપિ શીખવા, કારણ કે એ તો આપણી એશિયાની સૌથી જૂની લિપિ છે. તો
અમારે છેવટે 30 વ્યક્તિઓને જ લેવાની હતી, છેવટે ના પાડવી પડી, પણ એમાં 35 વ્યક્તિઓએ ભાગ લીધો અને બહુ જ સફળતાપૂર્વક, અને એ લોકો એટલા બધા સારા ફીડબેક આપ્યા કે આનો ભવિષ્યમાં પણ તમે બીજો વર્કશોપ કરો અને પ્રાકૃત ભાષાનો પણ કરો. અને એ બ્રાહ્મી લિપિનો 2 દિવસ પૂરો થયો અને આવતીકાલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વર્કશોપ અહીંયા થવાનો છે સવારે. એટલે આવા એક અનેક પ્રકારના વર્કશોપ, યોગ ભય નિવારણ શિબિર એનો અમે કરેલી જુલાઈ મહિનામાં, એની બહુ ડિમાન્ડ હતી, એટલે સિનિયર સિટીઝ, ત્યારે ઉંમર 45ની જ રાખી હતી. આ વખતે અમે સિનિયર સિટીઝનને રાખીને જાન્યુઆરી અંતમાં એની શિબિર કરવાના છીએ. આમ આ રીતે આખું વિશ્વકોશમાં 10 જેટલા જુદા જુદા એવોર્ડ આપીએ છીએ. એમાં ખાસ તો ધીરુભાઈ ઠાકર સવ્યસાચી એવોર્ડ નિયમિત રીતે કોઈ એક વ્યક્તિને કલામાં પ્રદાન કર્યું હોય, અને આનંદ એ થાય છે કે આ વર્ષે 2024નો એવોર્ડ અમે અમરભાઈ ભટ્ટને આપ્યો છે. એટલે એ ઉપરાંત દાઉદભાઈ ઘાંચી શિક્ષણ એવોર્ડ, સમાજ ઉત્કર્ષ એવોર્ડ, જીવનશિલ્પી એવોર્ડ, શિક્ષણને લગતા એવોર્ડ, ચિત્ર કલાને માટેના એવોર્ડ, આવા 10 એવોર્ડ અમે વર્ષ દરમિયાન આપીએ છીએ, જેમાં એમાં હોય એને. અને જુદી જુદી વર્કશોપ. ખાસ તો મારે આજે અમરભાઈ ને વિશે કહેવાનું છે કે 2010 2 જાન્યુઆરી ભોળાભાઈ પટેલે લલિત કલા કેન્દ્રનું ઉદ્ઘાટન કરેલું, એ મને બરાબર યાદ છે. અને તે જ દિવસે અમરભાઈએ રમેશ પારેખના કાવ્યો આ અહીંથી પ્રસ્તુત કર્યા, અને ત્યારથી અનેક કવિઓના કાવ્યો અહીંયાથી પ્રસ્તુત થયા છે. જેમ મને એવું લાગે છે કે જેમ સપ્તક એ શાસ્ત્રીય સંગીતની એક અમદાવાદ માટેની એક આબોહવા ઊભી કરી, એમ અમરભાઈએ કાવ્ય સંગીત શ્રેણી દ્વારા આવી એક આબોહવા ઊભી કરી. અને એમ કે હવે કયા કવિના કાવ્યો આવશે. એમની વિશેષતા એ છે કે એ 2 કાવ્યોની વચ્ચે જે માહિતી આપે છે, જેને લગતા કાવ્યોની વાત કરે છે, અને એટલી બધી ઇન્ફોર્મેશન આપે છે, એટલે આપણને એમ થાય કે આ સંગીત સાંભળીએ કે આ યાદ રાખીએ. એટલે એક ધીમે ધીમે મને એવું લાગે છે કે એ પોતે પણ આ વિષયના એક જીવતા જાગતા એન્સાઇક્લોપીડિયા બની જશે. એટલે આ પ્રસંગે હું અમરભાઈને ખાસ આવકારું છું. આનંદ છે એ અહીંયા વિશ્વકોશ સાથે જોડાયેલા છે. અને એ 2010માં જ્યારે પહેલો કાર્યક્રમ આપ્યો, એ પહેલાં આપ્યો હશે, પણ લલિત કલા કેન્દ્ર અંતર્ગત, અને પછી તો સતત અનેક કવિઓ વિશે આપ્યો. તો એમ કહેવાય કે અત્યાર સુધીમાં લગભગ 35થી 40 જેટલા કાર્યક્રમો અમરભાઈએ વિશ્વકોશને આપ્યા છે. એ બધાનો એટલે એક બહુ યુનિક કહેવાય, અને એના માટે એમનો આભાર પણ માનું છું અને આનંદ વ્યક્ત કરું છું. વધુ સમય નહીં લેતા આપ સૌને ફરી આવકારું છું. તો નરસિંહ મહેતાની આ કવિતા છે. ભગત સાહેબે એને જગતનું ભવ્યતમ સંગીત કાવ્ય કહ્યું, એ આ રચના. આમ તો ઝૂલણા છંદ નરસિંહ મહેતાની કેટલી બધી કવિતાઓમાં છે જ, આપણને હૈયે ને હોઠે છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે, કે પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે, કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. તો એ આમ તો પછી ઘણીવાર એમ લાગે કે નરસિંહ મહેતા કેટલી સહજ રીતે ઝૂલણા બોલચાલની ભાષામાં લાવે છે. હર સમયના પદ છે નરસિંહ મહેતાના. માંડલિક રાજાએ કહ્યું છે કે કૃષ્ણની મૂર્તિમાંથી તારા ગળામાં હાર આવે તો તું ભક્ત સાચો. એટલે નરસિંહ મંદિરમાં બેસીને કૃષ્ણને વિનવે છે. પહેલાં વિનંતી છે, આજીજી છે, હાર આવતો નથી એટલે થોડો ખિન્ન થાય છે, એગ્રેસિવ થાય છે. અને કદાચ એમ કહીએ કે બોલચાલની ભાષામાં નરસિંહ કૃષ્ણને ગાળ પણ આપે છે. સાર કર શામળા મેલ મન આંબળા, ઉઠ ગોપાલરાય અસુર થાય. આ ઝૂલણા છે.
સારકર શામળા મેલમન આંબળા ઉઠ ગોપાલરાય અસુર થાય નરસિંહ યાને રે હાર એક આપતા તારા બાપનું શું રે જાય. આ નરસિંહ તો એનું એક ભવ્યતમ કાવ્ય મારે આજે રજૂ કરવું છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે. કંઈક જુદું રજૂ કરવાનું છે અને આમાં સ્વરાંકનમાં પ્રભાતિયાનો ઢાળ અને નરસિંહનો કેદાર કઈ રીતે આવી જાય છે તમે જોજો. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે. એ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે. એ શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે. અહીંયા કો નથી કૃષ્ણ તોલે. એ નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં. ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં હેમની કોર જ્યાં નિસરે તોલે. હે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે. સોનાના પારણા માહી ઝૂલે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. ગમતી પંક્તિઓ છે. ઝૂલણા છંદ એટલે પંચકલ સંધિનો છંદ એટલે જનરલી 5 કે 10 માત્રાના તાલમાં એ તાલ ચાલી રહ્યો છે. એટલે સામાન્ય રીતે કાર્યક્રમોમાં મળતા દાદરા ખેમટા કેરવા એ તાલ નથી. આ સહેજ જુદો તાલ અને ટ્રેડિશનલી નરસિંહના સમયથી એ 10 માત્રામાં ગવાતો હતો એમ મેં સાંભળેલું છે. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી. બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી. અચળ ઝળકે સદા વિમળ દીવો. નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો. વણ જીહવાય રસ સરસ પીવો. હે નિરખને ગગનમાં કોણ
તેજ હું શબ્દ બોલે હે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે અહીંયા કો નથી કૃષ્ણ તોલે હે નિરખને ગગનમાં નિરખને ગગનમાં નિરખને ગગનમાં. અકળ અવિનાશીએ નવજ જાય કળ્યો અરધ ઉરધની મધ્ય મહાલે નરસૈયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો પ્રેમના તંતમાં સંત ઝાલે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. તો આ નરસૈયાચો સ્વામી આપણી ભાષામાં મરાઠી તું કિશા ઠાકરા તું કિશા સેવકા આપોલા ભક્ત કાં વિસરી ગયેલા જુલણા છંદમાં મરાઠી મિશ્રિત ગુજરાતી તું કિશા ઠાકરા તું કિશા સેવકા આપુલા ભક્ત કાં વિસરી ગયેલા. નામાચે હાથ તે દૂધ પીલા નામદેવના હાથે તે દૂધ પીધું એમ કૃષ્ણને નામાચે હાથ તે દૂધ પીવલા. તો આ કવિની અનુભૂતિ બત્તી વીણ તેલ વીણ સૂત્ર વીણ જો વળી અચળ ઝળકે સદા વિમળ દીવો નેત્ર વીણ નિરખવો રૂપ વીણ પરખવો વણ જીહવાએ રસ સરસ પીવો. હવે મારે એક યુરોપિયન કવિ રિલ્કેને યાદ કરવા છે. જર્મન એની અંગ્રેજી ભાષા છે. હવે રિલ્કે નરસિંહને વાંચ્યા હશે કે નહીં મને ખબર નથી, પણ એની અનુભૂતિ જુઓ. એ કહે છે કે પુટ આઉટ માય આઈઝ એન્ડ આઈ કેન સી યુ સ્ટીલ નેત્ર વીણ નિરખવો પુટ આઉટ માય આઈઝ એન્ડ આઈ કેન સી યુ સ્ટીલ સ્લેમ માય ઇયર્સ એન્ડ આઈ કેન હિયર યુ યટ એન્ડ ટંગલેસ વણ જીહવાય ટંગલેસ આઈ કેન કન્જર યુ એટ વિલ. તો નેત્રવીણ નિરખવો પુટ આઉટ માય આઈઝ. અને એ કવિતાનો હરીન્દ્ર દવે ગુજરાતીમાં ગેય અનુવાદ કર્યો છે. એ આપને સંભળાવું એટલે એક સંદર્ભને કનેક્શન મળે. હરીન્દ્રભાઈ કહે છે ઠારી દે તું દીપ નયનના તવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના ઠારી દે તું દીપ નયનના. પંડિત ભીમસેન જોશીનો ગાયેલો રાગ કોમલ રિષભ આસાવરી સવારનો રાગ, એની અસરમાં આ સ્વરાંકન થયું છે. ઠારી દે તું દીપ નયનના ઠારી દે તું દીપ નયનના તવ દર્શનને કાજ મને એ કાચ નથી કાંઈ ખપના ઠારી દે તું દીપ નયનના તવ દર્શનને કાજ મને એ કાચ નથી કાંઈ ખપના ઠારી દે તું દીપ નયનના.
કર્ણપટલ તોડી દે તો પણ રહું સાંભળીશું. કર્ણપટલ તોડી દે તો પણ રહું સાંભળીશું. ચરણ બિના પણ નહીં લાગે તવ ધામ મને બહુ દૂર. છીનવી લે વાચા તદપી સ્વર વહેશે મુક્ત સ્તવનના. ઠારી દે તું દીપ નયનના તવ દર્શનને કાજ મને એ કાચ નથી કાંઈ ખપના. ઠારી દે તું દીપ નયનના. બાહુ વિના પણ હૃદય બાહુથી આલિંગન રહું આપી. બાહુ વિના પણ હૃદય બાહુથી આલિંગન રહું આપી. હૃદય પડે પરવશ તો મન ધબકાર દિયે આલાપી. મન પે આગ લગાડો તો પણ વહું વહેણે નસ નસના. ઠારી દે તું દીપ નયનના તવ દર્શનને કાજ મને એ કાચ નથી કાંઈ ખપના. ઠારી દે તું દીપ નયનના. કુમારપાળભાઈએ કાર્ડમાં આ કાર્યક્રમ અંગેની વિગત આપી છે. એમાં દયારામનું નામ લખ્યું છે. મારા ખૂબ ગમતા કવિ ઉમાશંકર જોશીએ દયારામનો તંબુર જોઈને ડભોઈમાં દયારામનો તંબુર હજી પણ હયાત છે. આપણે ચાણોદ કરનાળી જઈએ છીએ પણ ડભોઈ જઈને દયારામનું તંબુર જોવાનું. હમણાં સાલ્સબર્ગ અમે હતા વિયનામાં તો 2003માં પણ ગયેલા ને ત્યારે મોટઝાર્ટનો પિયાનો જોઈ આવેલા. એ વખતે મોટઝાર્ટનું વાયોલિન નહોતું મળ્યું. અત્યારે વાયોલિન મળ્યું ને એની એ વાયોલિન જોવા મોટઝાર્ટનું વાયોલિન છે તો એ જોવા ધસારો હતો. તો એવું દયારામનો તંબુર જોવા આપણે ધસી જતા નથી. અને પ્રાગમાં તો એક સ્ટ્રીટ છે નેરુડોવા સ્ટ્રીટ. એમાં બીથોવન જ્યારે પ્રાગ ગયો પહેલી વાર ત્યારે એનું વાયોલિન રિપેર કરાવવા જે જગ્યાએ ગયેલો એ જગ્યા હજી પણ છે. અને ત્યાં ચાલવાનો આનંદ લીધો. હું તો મારું હાર્મોનિયમ ઘણીવાર રિપેર કરાવવા જાઉં છું પણ એ ઘટના નથી બનતી. પણ દયારામની આ રચના ખૂબ સાંત્વન આપે છે.
ચિત્ત તું શિદને ચિંતા ધરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. સ્થાવર જંગમ જડ ચેતનમાં, સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે, સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે, સમરણ કર શ્રી કૃષ્ણ ચંદ્રનું, જન્મ મરણ ભય હરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. દોરી સર્વની એના હાથમાં, દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, એના હાથમાં ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વગાડે જંત્રી, જેવો જંત્ર વગાડે જંત્રી, તેવો સ્વર નિસરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે.
થાવાનું અણચિંતવ્યું થાશે, થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે, થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે, રાખ ભરોસો રાધાવરનો, દયા શિદને ડરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમે જુઓ કે દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે, જેવો જંત્ર વગાડે જંત્રી તેવો સ્વર નિસરે. તો કબીરનું પદ છે, જંત્રી જંત્ર અનુપમ બાજે. તો એમાં કોઈક વગાડી રહ્યું છે આ યંત્ર ઇન્સ્ટ્રુમેન્ટને, એવી કંઈક વાત છે. સુંદરમની કવિતા છે, અહોહો જન જન ભવ્ય સતાર, રણઝણે તાર તાર પર તાર, અહોહો જન જન ભવ્ય સતાર. કોઈક એને તો, અને છેલ્લી પંક્તિમાં રાખ ભરોસો રાધાવરનો. સુરદાસજીનું પુષ્ટિ માર્ગમાં આશ્રયનું પદ છે, દ્રઢ ઇન ચરણન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણન કેરો. તો એમાં રાખ ભરોસો રાધાવરનો, દયા શિદને ડરે, ચિત્ત તું શિદને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તો મધ્યકાલીન આપણી કવિતાની એક વાત થઈ. 3 મહત્ત્વના કવિઓને જોયા, નરસિંહ, મીરા, દયારામ. આમ તો અખાની વાત થઈ શકે, પ્રેમાનંદની વાત થઈ શકે. અખાએ જે છપ્પા કયા છે એમાં એક છપ્પો મને એટલો ગમે છે, આવા વિશ્વકોશમાં થાય છે એવા કાર્યક્રમો વાતે, કે ક્યાં ટોળે ટોળા હોય ને ક્યાં એક આપણે અંગત રીતે ગોષ્ઠી માંડીને વાત કહી શકીએ એવા કાર્યક્રમો હોય. તો જંગી ઢોલ ઘણા ગડગડે, અખો કહે છે, જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવ પડે, જંગી ઢોલ ઘણા ગડગડે. તો પ્રેમાનંદ પણ યાદ આવે, જેણે પહેલી વાર ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ કર્યો એના દશમ સ્કંદ આખ્યાનમાં. બાંધું નાગ દમણ હું ગુજરાતી ભાષા. ત્યાં સુધી ગુજરાતી ભાષા એવું નરસિંહ પણ પોતાની ભાષાને અપભ્રષ્ટ ગીરા, અપભ્રંશ ગીરા કહે છે. રાજસ્થાની, મરાઠી, ગુજરાતી, કોઈ ગુજરાતી ભાષા એવો શબ્દ પ્રયોગ નથી થતો, પ્રેમાનંદ કરે છે. અને પ્રેમાનંદ કહે છે કે ઉદર નિમિત્તે સેવા કીધી. હું જે આખ્યાન કરું છું તો મારા પેટ માટે. તો પહેલાં પ્રોફેશનલ પરફોર્મર પ્રેમાનંદ આપણા. ઉદર નિમિત્તે સેવા કીધી, ગામ નંદર બાર રે, નંદીપુરમાં સેવા કીધી, યથાશક્તિ અનુસાર રે, એમ કરીને એણે આખ્યાનમાં કહ્યું છે કે આ હું જે કંઈ કરું છું તો મારા ઉદર માટે કરું છું. તો એ પછી જ્યારે જ્યારે ડિસેમ્બરમાં વિશ્વકોશમાં આ સિઝનમાં કાર્યક્રમ હોય ત્યારે કોઈક ફરમાઈશ આવી જતી હોય છે. એટલે આ વખતે પહેલેથી ઉમર ખયામનું નામ મેં કુમારવણભાઈને કહ્યું કે એ તો રાખજો જ, કારણ કે ફરમાઈશ દર વખતે મારે ગાવું પડે છે કમ્પલસરી. ઉમર ખયામની રૂબાઈઓ, આમ તો પર્શિયન ભાષામાં, ફારસી ભાષામાં, શૂન્ય પાલનપુરીએ એનો ગુજરાતીમાં સીધો અનુવાદ પર્શિયનમાંથી કર્યો છે. આમ તો ઇંગ્લિશમાં ફિટ્ઝિરાલ્ડ
નો અનુવાદ થયો ને ઉમર ખયામ છવાઈ ગયા પશ્ચિમમાં. પણ એ રૂબાઈનો જે અનુવાદ છે એમાં શૂન્ય પાલનપુરીએ ડાયરેક્ટ પર્શિયન ફારસીમાંથી સીધો અહીંયા કર્યો અનુવાદ. એટલે એની એક જુદી મજા છે. રૂબાઈ એટલે 4 પંક્તિનું કાવ્ય. આમ ખયામ એટલે આમ તો તંબુ સીવનાર, એટલે જ્ઞાન તંબુ જેણે સીવ્યા એ ઉમર ખયામ હતો, એમ કરીને એમણે કવિતા લખી છે કે હું આમ તો જ્ઞાનનો તંબુ સીવનાર છું. અને જેવી રીતે ચોપાઈ છે એવી રીતે રૂબાઈ 4 પંક્તિ, 4 પંક્તિમાં એક વિચાર ખયામ આપે છે. અને એ મેં સ્વરબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. પર્શિયન આખું સ્વરૂપ છે એટલે સંજયભાઈએ એનો ઠેકો પણ પશ્તો તાલ, 7 માત્રાનો એક અનોખો તાલ એમાં એને બાંધ્યો છે અને આપની સમક્ષ રજૂ કરું. બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે. બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે. કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે, કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે. દિલના અંધારા ઉલેચી રોશની પીતો રહે. બુદ્ધિના પ્યાલે ભરીને લાગણી પીતો રહે, છે સુરાલય જિંદગીનું જિંદગી પીતો રહે. કોઈની આંખોથી આંખો મેળવી પીતો રહે. દિલના અંધારા ઉલેચી રોશની પીતો રહે. આ પહેલી રૂબાઈ હતી. ખૂબ ગણિત શાસ્ત્રી, ખૂબ સારો ગણિત શાસ્ત્રી હતો ઉમર ખયામ. તો એની ગણિતની વાત આપણે, કંપાસ આવે છે એને ગુજરાતીમાં પરિકર કહે છે. તો ખયામની રૂબાઈ જુઓ, કેટલી સુંદર રૂબાઈ છે. ઓ પ્રિય, ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું. ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું. બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું. ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું. બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું.
વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા. વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા. કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું. ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું. બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું. વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા. કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું. તો આ બીજી ઓ પ્રિય પરિકરના જેવું આ જીવન છે આપણું. બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું. વર્તુલો રચવા લગીની છે જુદાઈની વ્યથા. કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું. અને હવે ઉમર ખયામની મારી ખૂબ પ્રિય રૂબાઈ છે. સૌ કહે છે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન. સૌ કહે છે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન. જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. સૌ કહે છે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન. જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. સૌ આવું કહે છે. લોકો કહે છે કે સ્વર્ગમાં તો અપ્સરા મળશે અને મધ ને મદિરા મળશે. આવું બધા કહે છે. હવે ઉમર ખયામ શું કહે છે? સૌ કહે છે સ્વર્ગમાં છે અપ્સરાઓનું મિલન. જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. પામવાનું હોય જો મૃત્યુ પછી પણ એ જ ફળ, તો પછી કાં રાખીએ ના આજથી એનું વ્યસન. બધા કહે છે કે સ્વર્ગમાં તો છે અપ્સરાઓનું મિલન ને જ્યાં જુઓ ત્યાં મધ અને મદિરાના ઝરણાનું વહન. ને ખયામ કહે છે પામવાનું હોય જો મૃત્યુ પછી પણ આ જ ફળ, તો પછી કાં રાખી અને આજથી એનું વ્યસન. પામવાનું હોય જો મૃત્યુ પછી પણ એ જ ફળ, તો પછી કાં રાખીએ ના આજથી એનું વ્યસન. સૌ કહે છે બીજી રૂબાઈ આ જ મતલબની. સૌ કહે છે એશ કરવાની મજા તો હુરથી. સૌ કહે છે એશ કરવાની મજા તો હુરથી. હું કહું છું કોઈ રીતે ના વધે અંગૂરથી. રોકડું જે કંઈ મળે લઈ લે નકર સોદો હવે. રોકડું જે કંઈ મળે લઈ લે નકર સોદો ઉધાર. ડુંગરો રળિયામણા લાગે છે કેવળ દૂરથી.
સૌ કહે છે એશ કરવાની મજા તો હૂરથી, પણ હું કહું છું કોઈ રીતે ના વધે અંગૂરથી. રોકડું જે કંઈ મળે લઈ લે, ન કર સોદો ઉધાર, ડુંગરો રળિયામણા લાગે છે બહુ દૂરથી. અને છેલ્લે આ જે સુરાની વાત છે એ જ્ઞાનની સુરાની વાત છે. એ સ્થૂળ આપણે અર્થમાં ના કહીએ તો એક ફિલોસોફીના અર્થમાં. મારા મૃત્યુ પર મદિરાથી મને નવડાવજો, મારા મૃત્યુ પર મદિરાથી મને નવડાવજો. મંત્ર પણ કેવળ સુરાલક્ષી મને સંભળાવજો. શોધવા ચાહો કયામતમાં મને સહેલાઈથી, તો સુરાલયના જ આંગણમાં મને દફનાવજો. મારા મૃત્યુ પર મદિરાથી મને નવડાવજો. મંત્ર પણ કેવળ સુરાલક્ષી મને સંભળાવજો. શોધવા ચાહો કયામતમાં અગર સહેલાઈથી, તો સુરાલયના જ આંગણમાં મને દફનાવજો. મારા મૃત્યુ પર, મારા મૃત્યુ પર, મારા મૃત્યુ પર. મરીઝ સાહેબ લખે કે સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું. સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું. કોઈ વેળા કશી ઓછી મળે એની શિકાયત શું, ઘણી વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું. આ એ બધી એક નિસ્બતની વાત છે, ફિલોસોફી જ્ઞાનની સુરાની વાત છે. ને ઉમર ખયામની લગભગ ગુજરાતીમાં ઓરિજિનલ લાગે એવી રૂબાઈ શૂન્ય પાલનપુરીએ ઉતારી આપી. એટલે આપણે ખૂબ શૂન્ય સાહેબના આભારી થવું જોઈએ કે આટલી બધી કેટલી બધી રૂબાઈઓનું એમણે સુંદર ગાઈ શકાય એવો અને એ મીટરમાં અનુવાદ કર્યો છે. એક રચના મારે ગાવી છે તે કવિવર ટાગોરની છે, મહાદેવભાઈ દેસાઈનું સ્વરાંકન છે. અને 1905માં લોર્ડ કર્ઝને, વિશ્વ સંસ્કૃતિ એટલે આપણે ઇતિહાસને પણ યાદ રાખવો જોઈએ. 1905માં લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે ટાગોર અત્યારે ઝારખંડમાં છે એ ગામ ગિરદીહમાં હતા. ત્યાંથી એમણે 23 જેટલા સ્વદેશ દેશદાજના પદ લખ્યા અને એમના સ્વદેશ સંગ્રહમાં છે. અને એ પદ એના ઢાળ એમણે એવા રાખ્યા, બંગાળી લોક ઢાળ, જેથી લોકો ઇઝીલી સરળતાથી એને ગણગણી શકે. અને એ જે બંગાળી લોક ઢાળના આધારની આ રચના એ આપની સમક્ષ રજૂ કરું છું. મહાદેવભાઈએ એટલો સુંદર એનો અનુવાદ કર્યો છે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એક ધૃષ્ટતા કરી છે. ટાગોરને હાર્મોનિયમ પસંદ નહોતું, કારણ કે કાળી ધોળી નોટ્સની વચ્ચે પણ સંગીત હોઈ શકે એ શક્યતાનો એમને ખ્યાલ હતો. અને હાર્મોનિયમમાં તો બંધાયેલું હોય બધું. અને બીજી એ વાત કે ટાગોરને ખટકા
મુરકી એ બધું બહુ પસંદ નહોતું, ફ્લેટ નોટ્સ. એટલે ગુજરાતીમાં એ ગાવાનું જરા ખટકા મુરકીથી ટેવાયેલા હોઈએ એટલે અઘરું પડે છે. તારી જો હાક સુણી કોઈ ના આવે નહીં, નોટ અલાઉડ ઇન ટાગોર. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, નોટ અલાઉડ. એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જ્યારે કોઈ મુખ ન ખોલે, જ્યારે કોઈ મુખ ન ખોલે, ઓરે ઓરે ઓ અભાગી કોઈ મુખ ન ખોલે. જ્યારે સૌ કોઈ બેસે મુખ ફેરવી, ભયથી કંઈ ન બોલે, ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. એકલો ગાને, એકલો ગાને, એકલો ગાને, એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જ્યારે સૌ પાછા જાય, જ્યારે સૌ પાછા જાય, ઓરે ઓરે ઓ અભાગી સૌ પાછા જાય. જ્યારે રણ વગડે નિસર વાટાણે, સૌ ખૂણે સંતાય, ત્યારે કાંટારાને તું લોહી નીંગળતે ચરણે ભાઈ એકલો ધાને રે. એકલો ધાને, એકલો ધાને, એકલો ધાને, એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જેટલી વાર આ શબ્દો સાંભળીએ એટલી વાર જુદું જ એક રોમહર્ષણ થાય. જ્યારે દીવો ન ધરે કોઈ, જ્યારે દીવો ન ધરે કોઈ, ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ. જ્યારે ઘન ઘોરી તોફાની રાતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે. એકલો થાને, એકલો થાને, એકલો થાને, એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે,
એકલો જાને રે, એકલો જાને રે. જ્યારે દીવો ન ધરે કોઈ, જ્યારે ઘનઘોરી તોફાની રાખતે દ્વાર વાસે તને જોઈ, ત્યારે આભની વિજે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે, એકલો ગાને રે, એકલો ધાને રે. આ કવિ ટાગોર. મેં શરૂઆતમાં વાત કરી ઝૂલણા છંદની. નરસિંહ મહેતા પાસેથી આપણને આજની વાત કરવી એવી એક પ્રેરણા મળે છે. આજની ઘડી તે રળિયામણી. નરસિંહનું ઝૂલણામાં એક પદ છે, આજની રાતની વાર્તા શી કહું, સ્વપ્નમાં શામળા સંગ પરણી. તો એ આજની રાતે આવું થયું. તો કવિઓને એણે પ્રેરણા આપી કે આજની વાત કરો. તો કવિ કાંતની એક એવી આજ, સાગર અને શશી. ગોપનાથના દરિયા કિનારે ચંદ્રોદય જોયો અને કવિએ લખ્યું, આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. અને એનું સંગીત જુઓ, પઠનમાંથી સંગીત છે. સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગન માહી ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ શામે. નવલ રસ ધવલ તવ નેત્ર સામે, પિતા કાલના સર્વ સંતાપ શામે. આ કાલ, ગઈકાલના દુઃખો અને આવતીકાલની ચિંતાઓ, એ કાલ કઈ એ કાંત નથી કહેતા, પણ પિતા કાલના સર્વ સંતાપ શામે, નવલ રસ ધવલ તવ નેત્ર સામે. આજ મહારાજ, તો એ કાંતની આજ છે, એ ચંદ્રોદય જોયો એની. પ્રહલાદ પારેખની આજ છે કે આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, આજ આ શાલની મંજરી ઝરી ઝરી, પમરતી પાથરી દે પથારી. આજ અંધાર, તો એક રહસ્ય ગર્ભિત આજ છે પ્રહલાદ પારેખની. તો નરસિંહની કવિતામાં મધ્યકાલીન ભક્તિની એક શ્રદ્ધા છે. કાંતની કવિતામાં સૌંદર્ય મંડિત આજ છે, જે કાલના સંતાપ સામે છે. પ્રહલાદ પારેખ એક રહસ્યમય રાતની વાત કરે છે, અંધાર ખુશ્બો ભર્યો લાગતો. ઉમાશંકર જોશી એમ કે છે, એક દિવસે એમણે લીલા રંગના શેડ્સ જોયા, કેટલા બધા. આજે સારી પૃથ્વી ભરી લહેરાતો લીલો, કૂંપળ કૂંપળ ખીલતો લીલો, ખેતર મોલે ખુલતો લીલો. તો એમ બોલ્ડ ગ્રીન, ડાર્ક ગ્રીન, એમ એક પછી એક કવિતા. તો એ એમણે આજની કવિતાની વાત કરી. રમેશ પારેખ કહે છે કે આજ મને મોરપીંછના શુકન થયા સખી. આજે આવું થયું. તો એવી આજની કવિતા લખવાની પ્રેરણા નરસિંહ પાસેથી મળતી આવી છે. તો કાંતની આ રચના ઝૂલણા છંદ છે, એટલે અગેન 10 માત્રાનો, અને ચંદ્ર આવે છે એટલે મેં શબ્દ ચંદ્ર છે એટલે મેં ચંદ્ર કૌંસ રાગ પર આધારિત, અને પછી યંત્રામાં કૌંસના જુદા જુદા પ્રકાર. રે રે ના, રે 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 ના, રે ના, રે 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 રે, રે 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 રે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. આજ મહારાજ જલ પર ઉદય જોઈને હૃદયમાં હર્ષ જામે. સ્નેહઘન કુસુમવન
विमल परिमल गहन स्नेह घन कुसुम वन विमल परिमल गहन निज गगन माही उत्कर्ष पामे पिता कालना सर्व संताप शामे पिता कालना सर्व संताप शामे नवल रस धवल तव नेत्र सामे पिता कालना सर्व संताप शामे आज महाराज 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 રાગ બદલાય છે જોગ કૌંસ જલધિ જલ દલ ઉપર દામિની દમકતી જલધિ જલ દલ ઉપર દામિની દમકતી यामिनी व्योम सर माही सरती कामिनी कोकिला केली कुजन करे सागरे भासती भव्य भरती पिता सृष्टि सारी समुल्लास धरती पिता सृष्टि सारी समुल्लास धरती तरल तरणी समी सरल तरती पिता सृष्टि सारी समुल्लास धरती आज महाराज महाराज महाराज। તો કાંતની એ આજની કવિતા ઘણીવાર મને પ્રશ્ન થાય છે કે વકીલો કવિઓ હોઈ શકે, તો એમાં હાર્વર્ડમાં ભણેલા કવિ વકીલ કવિ મેક્સ એહરમેન એની ખૂબ સુંદર ડેસીડરાટા ઓફ હેપીનેસ કરીને એનો સંગ્રહ છે, ડેસીડરાટા ઓફ હેપીનેસ. એમાં આ પંક્તિઓ છે, તમે કાંતની પંક્તિઓ સાથે સરખાવો. Also the moon and I have this in common. We both are wanderers across the night. રાત્રે ભટકનારા અમે બંને. અને ચાઇનીઝ કવિ લી પોની કવિતા તો અદ્ભુત છે. આ ચંદ્રની વાત છે, ચંદ્રોદય. ડ્રિંકિંગ અલોન ઇન ધ મૂનલાઇટ. સાંભળો શબ્દો. Beneath the blossoms with a pot of wine, no friends at hand, so I poured alone. I raised my cup to invite the moon.
ચંદ્રને આમંત્રણ આપ્યું, ટર્ન ટુ માય શેડો એન્ડ વી બીકેમ 3. Now the moon had never learnt about drinking, and my shadow had merely followed my form. But I quickly made friends with the moon and my shadow. To find pleasure in life, make the most of the spring. Whenever I sang, the moon swayed with me. Whenever I sang, the moon swayed with me. Whenever I danced, my shadow went wild. Drinking, we shared our enjoyment together. Drunk, then each went off on his own, but forever agreed on dispassionate revels. We promised to meet in the far Milky Way. કે સ્ટાર નાઇટમાં ક્યારેક મળીશું એમ કરીને એક રાતે આ ચંદ્ર એનો શેડો પડછાયો અને એને એ ઓફર કરે છે, આમંત્રણ આપે છે, આહ્વાન, જીવનનો રસ પીવાનું. આમ ડ્રિંકિંગ અલોન ઇન ધ મિડનાઇટ. હવે કવિ દલપતરામ યાદ આવ્યા, અર્વાચીનોમાં આદ્ય, અને એમણે અનોખો છંદ, એમાં અનેક રચનાઓ કરી. જેવી રીતે ઝૂલણા છે એવી રીતે મનહર છંદ છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પંખીઓ અપાર છે. કૂતરાની પૂંછ વાંકી, પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી, આમ કરીને બધા. અને છેલ્લે શિયાળ સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. અથવા પોલું છે તે બોલ્યું તેમાં કરી તે શિકારી કરી, સાંભળેલું વગાડે તો હું જાણું કે તું શાણો. આ બધી ભણવામાં આવતી કવિતા. તો આ મનહર છંદ આધુનિક કવિતામાં અને વૈશ્વિક સ્તરે ગુજરાતી ભાષામાં કેવી રીતે આવે છે. કાકા રેકુ નામનું કાવ્ય છે કવિ ઉદયન ઠક્કરનું, મનહર છંદ. બ્રાઝિલમાં એક શહેર છે સાઓ પોલો. કહે છે કે સાઓ પોલો નગરની ચૂંટણીમાં કાકારેકુ નામનો ઉમેદવાર ઊભેલો. કાકારેકુ નામનો ઉમેદવાર કહે છે કે આ મનહર છંદ છે. કહે છે કે સાઓ પોલો નગરની ચૂંટણીમાં કાકારેકુ નામનો ઉમેદવાર ઊભેલો, 1 લાખ મતથી હરાવી દઈ હરીફોને જીતેલો ને તે વળી ભારેખમ જીતેલો. પરિણામ જાણી પ્રજા આવી ગઈ ગેલમાં ને ઘેર ઘેર પહોંચી ગયું પડીકું પેંડાનું. એક વાત કહેવામાં થાય છે સંકોચ પણ કહી દઉં, કાકારેકુ નામ હતું ગેડાનું. ઉમેદવારોથી વાજ આવી જઈને એ લોકોએ 1959માં એક ગેડાને ઊભો રાખેલો ચૂંટણીમાં. મતદારોને પૂછ્યું કે નગરના મોટા માથા સાવ આવા વનેચર સામે કેમ હારે છે. તેઓ બોલ્યા આ બિચારો ખાવાનો 60 રટલ, બીજા ઉમેદવારોની તો ખાયકી વધારે છે. તો આ મનહર છંદ એક જુદી રીતે કવિતામાં આવ્યો. છેલ્લી એક રચના અને પછી પૂરું. મનોજ ખંડેરિયાની એક ગઝલ છે કે વાણી તો વહેતું નીર છે પાનભાઈ, એ જ ગંગાનો તીર છે પાનભાઈ. રાજવી જેવો ખાલી પાના છે, તે સાચા અમીર છે પાનભાઈ. અને શબ્દ વીંટીને જાત ઢાંકી છે, આપણું એ જ મલીર છે પાનભાઈ. અને છેલ્લે એ કહે છે કે આપણે વંશ વડલે હર ડાળે, નરસિંહ મીરા કબીર છે પાનભાઈ. તો કબીરની એક ઝૂલણાની રચના. મેં કહ્યું તેમ ઝૂલણા પર અને શબ્દનો મહિમા છે અહીંયા. તો શબ્દ કો ખોજી લે, શબ્દ કો બૂझी લે, શબ્દ ही शब्द तू चलो भाई. शब्द आकाश है, शब्द पाताल है, शब्द ते पिंड ब्रह्मांड छाई. शब्द बैना बसे, शब्द सरवन बसे, शब्द के ख्याल मूर्ति बनाई. शब्द ही वेद है, शब्द ही नाद है, शब्द ही शास्त्र बहु भांति गाई. शब्द को खोजी ले, शब्द को बूझी ले, शब्द ही शब्द तू चलो भाई. તો આ શબ્દની વાત છે. અને મેં કહ્યું તેમ એકમાંથી બીજું કનેક્શન મળતું હોય છે. ધીરુભાઈ ઠાકરે પાબ્લો નેરુદાના મેમોઇર્સનો ખૂબ સુંદર અનુવાદ કરાવ્યો. એમાં કવિ શબ્દને શું કહે છે? યુ કેન સે એનીથિંગ યુ વોન્ટ, યસ સર, બટ ઇટ ઇઝ ધ વર્ડ્સ દેટ સિંગ, દે સોર. શબ્દ આકાશ હૈ.
They soar and descend, शब्द पाताल है. I bow to them, I love them, I cling to them, I run them down, I bite into them, I melt them down. I love words so much, the unexpected ones, the ones I wait for greedily or stalk until suddenly they drop. Vowels I love, they glitter like colored stones, they leap like silver fish, they are foam, thread, metal, dew. I run after certain words, they are so beautiful that I want to fit them all into my poem. I catch them in the mid-flight as they buzz past. I trap them, clean them, peel them. I set myself in front of the dish. They have a crystalline texture to me, vibrant, ivory, vegetable, oily, like fruit, like algae, like agates, like olives, and I stir them. I shake them, I drink them, I gulp them down, I mash them, I garnish them, I let them go. શબ્દ જવા દઉં છું. તો આ શબ્દનો મહિમા પાબ્લો નેરુદાએ પોતાના મેમોઇટ્સમાં કરે છે. તો આ રચના છેલ્લી ભૈરવી રાગમાં કબીરનો ઝૂલણા. આમ તો કબીરનું પદ છે સાધો શબ્દ સાધના કી છે. શબ્દ સાધનાનું આહ્વાન ટાગોરે એનું અંગ્રેજી એનો અનુવાદ પણ કર્યો છે. શબ્દ કો ખોજી લે, શબ્દ કો બૂઝી લે, શબ્દ ही शब्द तू चलो भाई. शब्द को खोजी ले, शब्द को बूझी ले, शब्द ही शब्द तू चलो भाई. शब्द को खोजी ले. शब्द आकाश है, शब्द पाताल है. शब्द आकाश है, शब्द पाताल है. शब्द ते पिंड ब्रह्मांड छाई. शब्द बना बसे, शब्द सर्वंग बसे. शब्द के ख्याल मूर्ति बनाई. शब्द को खोजी ले. शब्द ही वेद है, शब्द ही नाद है. शब्द ही वेद है, शब्द ही नाद है. शब्द ही शास्त्र बहुभांति गाई. शब्द ही यंत्र है, शब्द ही मंत्र है. शब्द ही गुरु सिख को सुनाए. शब्द को खोजी ले.
शब्द ही तत्व है, शब्द तत्व है, शब्द ही तत्व है, शब्द तत्व है, शब्द आकार निराकार भाई, शब्द ही पुरुष है, शब्द ही नारी है, शब्द ही तीन देवा स्थपाई, शब्द को खोजी ले। शब्द ही दृष्ट अनदृष्ट ओंकार है, शब्द ही दृष्ट अनदृष्ट ओंकार है, शब्द ही सकल ब्रह्मांड जाई, कहे कबीर ते शब्द को परखी ले, शब्द ही आप करतार भाई, शब्द को खोजी ले, शब्द को खोजी ले, शब्द को खोजी ले। ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः, कामदं मोक्षदं चैव, ओंकाराय नमो नमः, ओंकाराय नमो नमः, ओंकाराय नमो नमः। ખૂબ ખૂબ આભાર. આવતીકાલ અને પરમ દિવસ પાછા વિશ્વકોશ સંસ્કૃતિ દિવસની ઉજવણીમાં પાછા સામેલ થઈએ. આપ સૌ આવ્યા એનો ખૂબ ખૂબ આભાર. વિશ્વ કવિતા આ રીતે પ્રસ્તુત કરવાનો, એક શબ્દ સાથેની નિસ્બત આપણી થાય એવી વાત રજૂ કરવાનો એક પ્રયત્ન. ખૂબ ખૂબ આભાર. અમરભાઈનો આપણે આભાર માનીએ. અને અમરભાઈ એક જ મિનિટ, સંજય સેજવલકર મારી તબલા પર, રુજુલ શાહ હાર્મોનિયમ પર. મને જ થયું કે અમરભાઈએ લગભગ 20 કવિઓ, હું માનું છું ત્યાં સુધી, કેટલાકની રચનાઓ, કેટલાકના રેફરન્સ, કેટલાકની માહિતી, એટલું બધું ભાથું આપણને આપ્યું. અને મને એક વિચાર આવ્યો છે, હું અમરભાઈને કહું કે અર્વાચીન કવિઓનું એમણે કાવ્ય સંગીત શ્રેણી કરેલી, તો નરસિંહ, મીરા, દયારામ, મધ્યકાલીનની પણ કદાચ થઈ શકે એવો અત્યારે જ મને વિચાર આવ્યો છે. તમે વિચારજો, એ બહુ સરસ. નરસિંહથી નાનાલાલ એવી શ્રેણી કરી. હા, પણ દરેક પર જુદું થઈ શકે. તમારી પાસે એટલું બધું ભાથું છે ને, એટલે અમને જરા લાલચ થાય છે આ કહેવાની. જરૂર કરી શકાય. ફરી એકવાર અમરભાઈનો ખૂબ ખૂબ આભાર. સંજયભાઈ અને રુજુલભાઈ તો કાયમના સાથી છે એમનો પણ ખૂબ આભાર. અને ફરી મળતા રહીએ. આભાર.